નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં. શિયાળાની મોસમ એટલે બિલકુલ આરામદાયક હોય છે, કેમ કે શિયાળાની મોસમમાં આપણને વધારે કેલેરી વાળું અને વધારે સ્પાઇસી ખાવાનું મન થાય છે, આળસ વધી જાય છે અને એના કારણે મોટા ભાગના લોકોનો એ પ્રોબ્લેમ હોય છે કે શિયાળામાં વજન વધી જાય છે અને શિયાળામાં વજન જલ્દી ઓછું થતું નથી. તો ઓબ્વિયસલી કેમ કે શિયાળાની અંદર આપણે આળસ કરીએ છીએ, આપણી ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય છે અને કંઈક ને કંઈક નવું ખાતા હોઈએ છીએ અને એની સાથે સાથે લડ્ડુ તો ઓલવેઝ, અને એમાં પણ ગુજરાતમાં તો તલના લાડુ, ચીક્કી અને એ સિવાય અડદ પાક, આવું ઘણું બધું બનતું હોય છે જે ખરેખર આપણું વજન વધારી દે છે. તો શિયાળાની અંદર આપણે આપણું વજન વધવા ના દેવું હોય અને વજનને ઘટાડવું હોય તો આપણે આપણી રૂટીન લાઈફમાં થોડો બદલાવ કરવો ખૂબ જરૂરી છે. હવે આપણે રૂટીન લાઈફમાં બદલાવ શું કરવો, એ એક મોટો પ્રશ્ન થાય અને એ બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે. જો તમે પણ તમારી રૂટીન લાઈફમાં થોડો બદલાવ કરીને વજનને ઓછું કરવા માંગતા હો અને વજનને વધવા ન દેવા માંગતા હો તો મારી સાથે છેક સુધી બન્યા રહો. અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. અને હા, આ વિડીયો એ લોકોને જરૂર શેર કરો જેઓ શિયાળામાં દર વખતે વજન વધારી દેતા હોય છે અને બ્લેમ જે છે એ શિયાળાને કરે છે કે શિયાળો છે એટલે વજન તો વધી જ જાય. તો એ લોકોને પણ શેર કરો જેથી એમને પણ મોટિવેશન મળે અને એમને પણ જાણકારી મળે કે આપણે થોડા બદલાવ કરીશું તો વજન આપણું વધશે નહીં પણ ઓછું થશે. તો સૌથી પહેલા તો આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા આપણે સવારમાં તડકામાં ચાલવું જોઈએ. સવારનો તડકો એ ખરેખર આપણા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સવારના તડકામાં ચાલવાથી એક તો આપણું થોડું વોકિંગ થઈ જાય છે અને સાથે સાથે આપણને ગરમાહટ પણ મળી રહે છે. આ તો એક વાત થઈ, પણ એની સાથે સાથે વિટામિન ડી આપણને મળે છે અને એના કારણે આપણા શરીરની અંદર એનર્જી ભરપૂર મળી રહે છે અને મેટાબોલિઝમ આપણું જે છે એ સુધરવા લાગે છે અને મેટાબોલિઝમ સુધરે છે તો આપણી ડાયજેશન અને આપણું વજન જે છે એ સ્ટેબલ રહે છે, વધતું નથી. એટલે મેટાબોલિઝમ બુસ્ટ થવું ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે સવારે આપણે તડકામાં વોક કરીએ છીએ તો આપણા મૂડ પણ સારો થાય છે, મૂડની અંદર બદલાવ આવે છે કેમ કે સેરેટોનિન હોર્મોન રિડ્યુસ થાય છે જે આપણા મૂડની અંદર ચેન્જ લાવે છે, આપને હેપીનેસ મહેસૂસ કરાવે છે. અને બીજો બદલાવ આપણે એ કરવો જોઈએ કે ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઈએ, એટલે કે પર્યાપ્ત માત્રામાં શિયાળામાં પણ પાણી પીવું ખૂબ જરૂરી છે. પણ મોટા ભાગના લોકો એવું કહેતા હોય છે કે ઠંડીમાં થોડું પાણી વધારે પીવાય, ઠંડીમાં તો પાણી ઓછું જ જોઈએ ને, ખાવા વધારે જોઈએ. તો નહીં, ઠંડીમાં પણ આપણી બોડીને એટલું જ પાણી જોઈએ છે. બ્રેનને, હાડકાને, હાર્ટને, લીવરને બધાને પાણીની જરૂર હોય છે અને શિયાળામાં આપણે આપણું પાણી ઓછું પીએ છીએ, એના કારણે ડાયજેશનના પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. તો એક સરસ મજાનો ફોર્મ્યુલા છે કે શિયાળાની અંદર આપણે હંમેશા પાણી ગરમ કરીને પીવું જોઈએ, એટલે કે વોર્મ વોટર પીશું તો એનાથી આપણને તકલીફ નહીં પડે અને આપણું ડાયજેશન પણ સારું થશે, એટલે કે પાચન શક્તિ એક્ટિવ થશે અને ઇમ્યુનિટી પણ વધશે. કેમ કે શિયાળાની અંદર આપણી પાચન શક્તિ નબળી પડે છે. મોટાભાગના લોકોનો પ્રશ્ન હોય છે શિયાળામાં કે પેટની થોડી ઘણી સમસ્યા, કોન્સ્ટિપેશન, આવા પ્રશ્નો રહેતા હોય છે. તો એ નહીં રહે. તો આપણે રોજ સવારે ગરમ પાણી પીવાની આદત પાડવી જોઈએ અને સાથે સાથે આખો દિવસ પણ તમે નોર્મલ ગરમ પાણી પી શકો છો, જેનાથી તમારા શરીરની અંદરની ચરબી એટલે કે ફેટ બર્નિંગમાં તમને સહાયતા મળશે, તમારું વજન ઓછું થવા લાગશે અને તમારી ઇમ્યુનિટી વધશે અને તમારી બોડી હાઇડ્રેટ રહેશે, તમારા દરેકે દરેક અંગો સારી રીતે વર્ક કરતા રહેશે. અને એ સાથે જ આપણે સિઝનેબલ સબ્જી અને ફ્રૂટ્સ ખાવા જોઈએ. સિઝનેબલ સબ્જી જેમ કે પત્તેદાર સબ્જીઓ, મેથીની ભાજી, પાલકની ભાજી, બ્રોકલી, આવી બધી ભાજીનો ઉપયોગ કરવો જોઈએ કેમ કે એની અંદરથી આપણને ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ મળી રહે છે અને એમાંથી તમને વિટામિન્સ, મિનરલ સાથે સાથે ફાઈબર ભરપૂર પ્રમાણમાં મળશે અને એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ સારા એવા હોય છે પત્તેદાર જે સબ્જી હોય છે એમાં, અને એ તમારી ઇમ્યુનિટી તો વધારશે જ, તમારી પાચન શક્તિ પણ મજબૂત કરશે, પેટની સમસ્યામાં પણ રાહત આપશે. એટલે સિઝનેબલ સબ્જીનો આપણે વધારે ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે શિયાળાના જે સિઝનેબલ ફળો છે, જામફળ, સંતરા
આમળા, આ બધાનો યુઝ કરવો જોઈએ, જેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે, ફાઈબર હોય છે, જે આપણી ઇમ્યુનિટીને વધારે છે અને સાથે સાથે આપણા પેટના પ્રશ્નોની સમસ્યાનું પણ સમાધાન કરે છે. તો એક આ ચેન્જીસ લાવવાની જરૂર છે અને સાથે સાથે શિયાળામાં આપણે આળસ છોડી અને થોડા એક્ટિવ રહીશું, થોડા ફિઝિકલ એક્ટિવ થઈશું તો આપણે ઘણી બધી સમસ્યાઓથી બાકાત રહીશું, કેમ કે એક્ટિવનેસ હોવી ખૂબ જ જરૂરી છે અને એના માટે આપણે એટલીસ્ટ 30 મિનિટ સુધી વોક કરીશું, એક્સરસાઇઝ કરીશું, યોગા કરીશું, જે આપણને પસંદ હોય. અને એના માટે સ્પેશિયલ બહાર જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા પણ યોગા કરી શકો છો, વર્કઆઉટ કરી શકો છો, ઝુંબા કરી શકો છો, તમને જે ગમતી હોય એ ફિઝિકલ એક્ટિવિટી તમે કરી શકો છો. અને હા, આ ફિઝિકલ એક્ટિવિટી કરવામાં તમને ગળમથલ થતી હોય, ગૂંચવણ ઊભી થતી હોય, કઈ રીતે કરવું, શું કરવું, સમજણ ના પડવી હોય તો મને કમેન્ટ કરો. અને અમારા જે સવારના મોર્નિંગ ક્લબ, ફિઝિકલ મોર્નિંગ ક્લબ ચાલે છે, એમાં જોઈન કરો. બસ એક લિંક ઉપર ક્લિક કરો અને તમારી ફિઝિકલ એક્ટિવિટીને તમે પૂર્ણ કરી શકો છો. અને શિયાળાના સમયમાં આપણને થોડી ઠંડી લાગે, થોડું કંઈક એવું લાગે તો આપણે ચા કોફી પી લેતા હોઈએ છીએ અને ચા કોફી આપણી એટલી બધી વધી જતી હોય છે કે જેના કારણે આપણું વજન વધવાની સંભાવના 100% વધી જાય છે. અને એ આપણું વજન ના વધે એના માટે આપણે ચાય અને કોફીની જગ્યાએ ગ્રીન ટી પીવાનું શરૂ કરીશું. હર્બલ ગ્રીન ટીઝ નો આપણે ઉપયોગ કરવો જોઈએ અને એમાં આપણે લેમન ટી, ગ્રીન ટી અથવા તો આદુ અને હળદર વાળું દૂધ આ પણ આપણે યુઝ કરી શકીએ છીએ, જેના કારણે આપણે બીજી બધી વસ્તુઓથી, ચા કોફીથી દૂર રહીશું અને આપણું વજન જે છે વધશે નહીં અને મેન્ટેન રહેશે. અને હા, ગ્રીન ટીમાં આપણે કઈ ગ્રીન ટી પીવી, શું કરવું, કઈ રીતે બનાવી, એ કન્ફ્યુઝન હોય અને એ બધી મથામણમાં ના પડવું હોય તો ઇઝી વે તમે ગ્રીન ટી એટલે કે હર્બલ ટી બનાવી શકો છો. અને હર્બલ ટી તમારે કઈ યુઝ કરવી જોઈએ એના માટે જો તમે માહિતી જાણવા માંગતા હો તો તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો અથવા તો મને કમેન્ટ કરો તો હું તમને બતાવીશ કે કઈ ગ્રીન ટી તમારા માટે ખરેખર બેસ્ટ છે અને ઇઝી વે પે તમે એને બનાવી શકો છો અને યુઝ કરી શકો છો. રોજ અલગ અલગ ટેસ્ટની તમે હર્બલ ટીઝ બનાવી શકો છો. અને આ ચેન્જીસ જો આપણે આપણી રૂટીન લાઈફમાં કરીશું અને એ પણ શિયાળાના સમયમાં, તો 100% આપણે આપણા વધતા વજનને રોકી શકીશું અને વજનને આપણે ઓછું પણ કરી શકીશું. વિડીયો ગમ્યો હોય તો વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.